શરૂઆત મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. 24 ધાતુઓમાં શરૂઆતના 6 મહાગાહ દાદા, કિબિહરી, રૂપરૂપૃ, શ્રુકૃ, હુહૃ, ભસ, ધનજનધિસ, નિજ વિજ, વિસતુર. આ 24 ધાતુઓ છે. એ 24 માંથી 6 આપણે જોઈ ગયા આકારાંત, મહાગાહ દાદા. એ પછી ઈકારાંત આવે છે. એક રસ્વ ઈકારાંત છે, 2 દીર્ઘ ઈકારાંત છે. રસ્વ ઈકારાંત ને દીર્ઘ ઈકારાંત ધાતુઓમાં ખાસ એ તફાવત આવે છે કે સંયોગ પૂર્વ અનેકાચ અને અસંયોગ પૂર્વ અનેકાચ ધાતુ, એ આપણે થોડી સ્પષ્ટતા કરી હતી. તો એમાં સીધા આવીશું અત્યારે. રસ્વ ઈ જે કી છે તમને અહીંયા દેખાય છે. ધાતુ ક્રમાંક 1913. કી રસ્વ ઈ, નીચે અનુદાત્ત, જ્ઞાને અર્થ. અયમ છાંદસઃ, વૈદિક છે, લૌકિક નથી. લૌકિકમાં આનો પ્રયોગ થશે નહીં. કીનો કી રહેશે. ચીકી દ્વિત્વાભ્યાસ કાર્ય કરતા કુહોસ્ચુ લાગતા અંગ બનશે. ધાતુ સંજ્ઞા અંગ બનશે. ધાતુ સંજ્ઞા તો કી છે, ચીકી બનશે. અને ધાતુ પરસ્મય પદી છે એટલે વર્તમાન લટ ટીપ માંથી તી. અને સાથે સાથે જ્યારે પિત્ત પ્રત્યય હોય ત્યારે ઇગંત અંગસ્ય ગુણો ભવતી. ક્યારે, કયા સૂત્રથી? તો કે સાર્વધાતુક આર ધાતુ કયો હો સૂત્રથી. શું? તો કે ઇગંત અંગસ્ય ગુણો ભવતી. અને ઈનો ગુણ એ થઈ જશે એટલે ચીકેતી બનશે. અર્થ કરીશું જાણવું, સમજવું. તે જાણે છે, તે સમજે છે, આવો અર્થ થશે. સાથે સાથે પરિવર્તન ફરી બતાવી દઉં. ઈકારાંત ધાતુ, ઈકારાંત ધાતુ નંબર 2 એટલે 2 ભાગ પડ્યા, 2 વર્ગ પડ્યા. વર્ગ એટલે ભાગ પડ્યા. એક અસંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુ અને નંબર 2 સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુ. એમાંથી અસંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુમાં આપણી પાસે 2 છે, પણ એમાં 2 એક રસ્વ ઈકારાંત છે અને એક દીર્ઘ ઈકારાંત છે, કી અને ભી. પછી સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુમાં એક છે, હ્રી, હ અને ર, હ્રી. ઓકે. એ પછી આવે અસંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુ માં કેવી રીતે રૂપ બને છે એની વિધિ. ધાતુ આમ 3 છે પણ અસંયોગમાં 2 છે. અસંયોગમાં 2 છે. જો ત્યાદિગણમાં એક ભી છે અને કી છે. આપણે કી પછી ભી લઈશું. કેમ? તો પહેલો રસ્વ ઈકારાંત, પછી દીર્ઘ ઈકારાંત લઈશું. બરાબર. આ બંનેમાં દ્વિત્વાભ્યાસ કાર્ય કરતા શું થશે? તો કે છે અંતિમ ઈ. આમાં ભી દીર્ઘ છે અને કી, ચીકી. એમાં શું થાય છે? અંતિમ ઈ કે पूर्व में संयोग न होने के कारण એટલે અસંયોગ કહીશું, જોડાક્ષર નહીં કહીશું. પેલામાં જોડાક્ષર કહીશું. બરાબર. અસંયોગ પૂર્વ ઈકારાંત ધાતુ. એમાં નંબર 1 શું કરીશું? તો કે હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય. બરાબર સમજો. હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય. બરાબર છે. પાયલ હલાદી પિત્ત કેટલા છે ખબર છે?
आ 4 में જોવા જઈએ તો अथवा टोटल તો સર તી સીમી તસતુ 30 એટલા 6 6. 30 સેમી તસતું કઈ કઈ જગ્યાએ આવે છે એ જાણી લેવાનું 30 સેમી તો અત્યારે આવશે બરાબર હલાદી પિત્ત 30 સેમી તસતું ઓકે હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે સૂત્ર કયું લાગશે ગુણ કરવા માટેનું તો કે સાર્વધાતુક આર ધાતુ કયો હો પછી આપણે શું કરીશું ઉમેરી લઈશું ઇગંત અંગસ્ય ઇક એક પ્રત્યાર છે ઇગંત અંગસ્ય ગુણો ભવતી શું થશે તો કે ગુણ થશે તો સાર્વધાતુક આર ધાતુ કયો હું ખોલીને બતાવી દો પછી પાછા અહીંયા આવીએ કયા નંબરમાં છે 7-3-84 7-3-84 બરાબર છે सार्वधातुकार्धधातुकयोः सार्वधातुकार्धधातुकयोः બરાબર છે સપ્તમી વિભક્તિ દ્વિવચન સપ્તમી આવે એટલે પરમાં હોય પછી હોય અનુવૃત્તિ ગુણ આવે છે ગુણ કયા સૂત્રમાંથી 7-3-82 અને આ 84 ક્રમમાં છે અધિકાર અંગનો છે અધિકાર ક્ષેત્રફળ અંગનો છે શું કે છે સાર્વધાતુ કે આર્ધાતુ કે ચ બંને માટે પ્રત્યય પરે પ્રત્યય પરમાં હોય સાર્વધાતુ આર્ધાતુ કયો બરાબર પ્રત્યય પરમાં હોય ઇગંતસ્ય અંગસ્ય આવ્યું ઇગંતસ્ય અંગસ્ય ઇક કનો ક સંધિ ઇક પ્રત્યાર છે અંગસ્ય અંગનો ગુણાદેશ ભવતી ગુણનો આદેશ થાય છે 4 ગુણ કયા કહીશું ચેતન ગુણ ઇકના ઈનો ઈનો એ થશે ઉનો ઉનો નો ઓ થશે ઓ થશે રૂનો પછી રૂનો ઓર અને લુનો ઓલ અલ અને વૃદ્ધિ વૃદ્ધિ ઈનો આઈ થઈ જશે અને આઈ બરાબર આર અને આલ આલ બરાબર ઓકે તો અત્યારે ગુણની વાત છે ઇક બરાબર છે ધાતો હો વિહચ્છા સાર્વધાતુક કોઈને કહીશું કોને કહીશું અને આર્ધાતુક કોને કહીશું સાર્વધાતુક કોને કહીશું અને આર્ધાતુક કોને કહીશું તો સાર્વધાતુકમાં તિંગ સિત સાર્વધાતુકમ તિંગ સિત સાર્વધાતુક તિંગ પ્રત્યયો લકારના માત્ર 4 લકારને લાગશે તો 6 ને લાગે તો એ અર્ધાતુક બની જશે તિંગ લટ લંગ લોટ અને વિધિલિંગ અને સનિત સંજ્ઞા થાય તેવા પ્રત્યય એને સાર્વધાતુક કહીશું સાર્વધાતુક પ્રત્યય કહીશું અને બાકીના વધ્યા એ આર્ધાતુક તે સિવાયના બધા આર્ધાતુક ઓકે ઇગંત અંગસ્ય અંગ કેવું હોય ઈ ક ઇક નીચે અહીંયા છે ઓકે તો ધાતો વિહિતા ધાતુથી યુક્ત રહેલા પ્રત્યય પ્રત્યય સાર્વધાતુક તથા આર્ધાતુક અનેન પ્રકારેણ બંનેની વાત કરે છે ગંધાંગમાં વિભાજિતા સંતિ વિભાજિત કરવામાં આવ્યા છે સાર્વધાતુક કોને કહેવાય અને આર્ધાતુક કોને કહેવાય છે આપણે જાણીએ પણ છીએ સાર્વધાતુક અને આર્ધાતુક બરાબર એતેષામ સર્વેષામ વિષય આ બધા જ વિષયમાં અનેન સૂત્રેણ સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ઇગંતસ્ય અંગસ્ય ગુણાદેશ ભવતી ગુણનો આદેશ થશે ગુણાદેશ ઇતિ યુક્તે ગુણનો આદેશ એટલે શું તો કે ગુણ સંજ્ઞકસ્ય વર્ણસ્ય આદેશ ગુણ સંજ્ઞક વર્ણો હોય એનો આદેશ 1-1-2 1-1-2 1-1-1 માં વૃદ્ધિરાદેશ અને નંબર 2 અદેન ગુણઃ ઇતિ અનેન અકાર એકાર ઓકાર અહીંયા 3 છે ઓકારાણામ ગુણ સંજ્ઞા ભવતી अतः एतेषु स्थानिनः यः अंतरतमश एव आदेश रूपेण आगच्छति
પછી ત્રીજા નંબરનું છે ઈક. પેલા બે ને ભેગા કરી દીધા, વૃદ્ધિરાદેશ અને અદંગ ગુણ અને બે ભેગા કરી દઈએ તો શું થઈ જશે? ઈક થઈ જશે. ઈક ગુણવૃદ્ધિ, ઈકો ગુણવૃદ્ધિ. તો ઈકમાં શું થાય? ગુણમાં ગુણ થશે અને વૃદ્ધિ પણ થશે. આપણે હાલ કહી ગયા ગુણ એટલે શું અને વૃદ્ધિ એટલે શું. ઇતિ અને અંગસ્ય અંતિમ ઈક અહીંયા આવ્યો, ઈક પ્રત્યાહાર. વર્ણસ્ય વયમ ગુણાદેશ ભવતી. આ વર્ણનો જ વર્ણસ્ય એવ જ અયમ ગુણાદેશ ભવતી. આ ગુણનો આદેશ થશે. અતઃ અકારાંતાનામ એજંતાનામ ચ અંગાનામ વિષયસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ નાસ્તિ. નીચે જોવાની જરૂર નથી. આપણે ગુણ યાદ રાખવાનું માત્ર. ઈકનો સાર્વધાતુ આધાતુ કયો. પણ ક્યાં થશે આ? તો કે હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય પિત્ત પ્રત્યય ત્યારે. પરમાં હોય ત્યારે. જેવા આપણી પાસે તીસીમી તસ હતું. ઓકે, તસતું. બરાબર છે. જ્યાં જ્યાં આવશે ત્યાં અંગમાં, ઈગંત અંગમાં હો. પછી બીજું એ છે પણ એ સૂત્ર બીજું આવશે. ક્યાં? ઉપદામાં. એનું સૂત્ર પુગંત લઘુ પદસ્ય અલગ આવશે. અચ્છા, નંબર 2 અજાદી પિત્ત ઉપર હલાદી પિત્ત હતો. હવે અજાદી પિત્ત, બરાબર છે. પિત્ત એટલે આપણે પનિત સંજ્ઞા થાય, હલાદી એટલે આદિમાં હલ હોય અને અજાદી આદિમાં અચ હોય. પ્રત્યય પરમાં હોય ત્યારે સાર્વધાતુક આર્ધાતુ કયો હો સૂત્રથી ગુણ કર્યા પછી, કારણ કે અચ આવવાના કારણે એચો અયવાયાવહ, એચો અયવાયાવહ સૂત્રથી શું થઈ જશે? અયાદેશ થશે. અયાદેશ થશે એટલે કે સંધિ લાગુ. સંધિ લાગુ, અયાદી સંધિ. કેટલા છે? 4. એચમાં કેટલા છે? 4. અને ક્રમશઃ શું થઈ જશે? એચ નું શું થઈ જશે? ક્રમશઃ અય, અવ, આવો, આય અને આવો. આવો થઈ જશે. બરાબર, જે હશે તે થઈ જશે. પણ ક્યારે? અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે સંધિનું એક સૂત્ર ઉમેરાશે. તો પિત્તમાં હલાદી પિત્ત, માત્ર સાર્વધાતુક અર્ધાતુ કયો તો ઈગંતનો ગુણ કરીશું. આમાં ગુણ કર્યા પછી એચો અયવાયાવહ સંધિ લાગુ પડશે. ઓકે, નંબર 3 હલાદી અપિત પ્રત્યય. હવે અપિતની વાત થઈ. હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે હલાદી અપિત, પહેલા તો અપિત કોને કહીશું? પિત્ત તો આપણે સમજી ગયા, પનિત સંજ્ઞા થાય તે પિત્ત. પણ અપિત ત્યાં પનિત સંજ્ઞા થતી નથી. પણ આપણી વ્યાખ્યા કંઈક જુદું કે છે. શું કે છે આપણી વ્યાખ્યા? અપિત અહીંયા જયારે આવશે ત્યારે પનિત સંજ્ઞા થઈને એ તો અપિત છે જ, પણ બીજું ઉમેરવું પડશે. શું ઉમેરવું પડશે ખબર? સાર્વધાતુકમ સ્થાપિત. સાર્વધાતુકમ આપી ગીતવત થઈ જશે એમ. ગીતવત થઈ જશે. હા, ગીતવત થઈ જશે. કેમ? તો 3 જ માર્ગ છે આપણી પાસે 5 માંથી. બરાબર છે. અને એને ડિવાઈડ કરી દીધા હતા કોને ક્યાં સમાવવો. ઓકે, નંબર 3 અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અંગ જે છે એ સંયોગ પૂર્વ અને કાચ ઇકારાંત અંગ હોય કે પછી અસંયોગ પૂર્વ અને કાચ ઇકારાંત અંગ છે, એ બેને ધ્યાનમાં રાખવું પડશે. બરાબર છે. એક મિનિટ. ઓકે, હલાદી અપિત, હલાદી, અરે ચોથામાં આયા અજાદી અપિત. અચ્છા, હલાદી અપિત પણ બાકી છે ને, ત્રીજામાં આવ્યા ને. એ હલાદી તો આવી ગયું, clear કરીને. હલાદી અપિત આવી ગયો.
આવી ગયું ને, ગુણનો નિષેધ કરે છે, આવ્યું. કિમિતીજ સૂત્રથી, કિમિતીજ સૂત્રથી ગુણનો નિષેધ. 1 1 5 નંબર છે કે કિમિતીજ? ઓકે. કેમ હા ત્યાં? સર. હા બરાબર. કેમ ગુણનો નિષેધ થઈ જાય છે? વૃદ્ધિ હશે તો પણ નિષેધ થઈ જશે. તો કે અતિદેશ છે, અતિદેશ છે, ગીતવત થઈ જાય છે, અને જ્યાં અંગની સંજ્ઞા થાય તેવી પ્રક્રિયામાં થવાની. ઓકે. હવે અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે બે વસ્તુને ધ્યાન રાખવાની થવાની છે. શું? તો કે ધાતુ જે છે એ સંયોગ પૂર્વ અનેકાચીકારાંત છે કે અસંયોગ પૂર્વ અનેકાચીકારાંત અંગ છે એ જોવું પડશે. અંગ, જો અંગ અસંયોગ પૂર્વ હોય, આપણે અસંયોગ પૂર્વ આવશે, અનેકાચીકારાંત અંગ હોય ત્યારે શું કરીશું? તો કે અહીંયા અંગ આપી દીધું છે, 2 અંગ આપી દીધા છે અસંયોગની. અસંયોગમાં 2 છે, એક ભી છે અને એક કી છે. પણ અંગ કેવું બને છે? બી ભી અને ચી કી. બરાબર છે. તો શું કરવું? તો કે અજાદી અપિત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે અંતિમ ઈ, ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, એની જગ્યાએ, કારણ કે ભીમાં દીર્ઘ આવશે અને કીમાં રસ્વ આવશે બંનેમાં. બરાબર. તો એર ને કાચો અસંયોગ પૂર્વસ્ય, સંયોગ નહીં, એર એ હે થઈ જશે. એર ને કાચો અસંયોગ પૂર્વસ્ય સૂત્રથી યણનો આદેશ થઈ જશે. કોની જગ્યાએ? રસ્વ ઈ યા દીર્ઘ ઈ ની જગ્યાએ શું થઈ જશે? આદેશ. એને હટાવીને હવે આદેશ છે એટલે પાછું ઈતકરણ કરવું પડશે. યણમાં શું કરવું પડશે? યણનો આદેશ છે તો એમાં પણ ઈતકરણ થશે. અને અહીંયા રૂપ જો કે આપ્યું છે, બિભ્યતિ, ચિક્યતિ, ક્ય, એમાં બીભી છે, પાછળ અતિ, પ્રથમ પુરુષ એકવચન, અને એ જ રીતે ચીકીમાં પણ. તો એકમાં બીભી છે, એમાં દીર્ઘઈ છે, અને ચીકીમાં રસ્વઈ છે. તો એ ઈની જગ્યાએ શું થઈ જશે? યણ થઈ જશે, આદેશ. બરાબર છે. તો યણમાં શું કરીશું? અહીંયા રહે છે ક હલન થઈ ગયો, આ બાજુ ભ હલન થઈ ગયો, અને ય આવી ગયો, અને જોડી દેતા બની જશે. પણ આવું ક્યાં બનશે? અસંયોગ પૂર્વ અનેકાચ થશે ત્યાં. હા, સાથે સાથે એ થશે, એર ને કાચો અસંયોગ પૂર્વ છે. સૂત્ર ખોલીને બતાવી દો, પછી આપણે પ્રક્રિયા તરફ આવીશું. પછી જુસ તો પછી સમજીશું, પ્રત્યય આવશે ત્યાં. અચ્છા, એર ને કાચો ખબર છે સૂત્રક્રમ? 6 4 82. 6 4 82. 82. 6 4 82. एरनेकाचो संयोगपूर्वस्य एरनेकाचो संयोगपूर्वस्य छूटा पाड़िए पदच्छेद. एहे षष्ठी एकवचन, षष्ठी स्थाने योगा. आ કોનું બન્યું છે ખબર પડે? આ એહે જે રૂપ બન્યું, જો કે નીચે ક્યાંક આપ્યું છે, નજર પડશે તો ઈનું સર, ઈ. ઈનું બન્યું છે, ઈનું રૂપ બન્યું. આપણી પાસે મોટા ભાગે શુભ તો શું કહેતા હોય છે કે નામને શુભ પ્રત્યયો લાગે, પણ અહીંયા વર્ણને પણ લાગે છે, કારણ કે મૂળ તો વ્યવહાર તો કરવો પડશે ને વર્ણનો. એટલા માટે તો વર્ણનો વ્યવહાર કરવો પડે હોય તો શુભમાં લગાવવું જ પડે વર્ણોને પણ, કારણ કે ઈ નો એમ કહેવા જઈએ છીએ આપણે. રસોઈયા દીર્ઘઈ નો એમ કહીશું ને ગુજરાતીમાં, તો ષષ્ઠી ઈ ને ષષ્ઠી વિભક્તિ લગાવીએ, પ્રત્યય લગાવી દઈએ એટલે એહે બની જશે. એટલે એહે. ઓકે. અનેકાચ, આ રનો
પછી અહીંયા જો બે જોડાઈ જાય ત્યારે વિસર્ગનો ર થઈ ગયો, એ વિસર્ગ સંધિમાં આવશે. અચ્છા, અને કાચ, અને કાચો એ પણ ષષ્ઠી એકવચન છે. અને કાચ અને એકાચ, અને કાચ ષષ્ઠી એકવચન. અસંયોગ પૂર્વસ્ય એ પણ ષષ્ઠી એકવચન. અનુવૃત્તિ અચી 77 આ 6 4 82. યણ 81 માંથી, યણ 81 માંથી, ઈકો યણ, અરે ઈણો યણ. ઓકે, નીચે આવે ધાત્વંત, ધાતુનો અંત, ધાત્વંત. અને કાચ ધાત્વંત. અંગસ્ય ત્રણેય વસ્તુ સાથે લેવી પડશે, ધાતોહ પણ સાથે લેવી પડશે. અને કાચ ધાત્વંત અંગસ્ય. અને કાચ એકથી વધારે અચ, કારણ કે આપણે ચીકી, બીભી, બરાબર છે, એકથી વધારે થઈ ગયા. અને કાચ ધાત્વંત અંગસ્ય ધાતોહ. અસંયોગ પૂર્વસ્ય, સંયોગ નહીં હોય, હરીમાં સંયોગ આવશે, પણ અહીંયા ટી ભી ચીકી કોઈ સંયોગ આવતો નથી. અસંયોગ પૂર્વસ્ય ઈ વર્ણસ્ય અજાદિ પ્રત્યય પરે, અજાદિ પ્રત્યય પરે અતિ. યણ આદેશ યણાદેશ ભવતી, યણનો આદેશ થશે. અસ્ય સૂત્રસ્ય અર્થમ કિંચિત ક્લિષ્ટ અસ્તિ, કંઈક ક્લિષ્ટ છે. અતઃ ક્રમેણ પશ્યામઃ, આથી ક્રમાનુસાર જોઈએ. અનેન સૂત્રેણ અજાદિ પ્રત્યય પરે યણાદેશ પ્રોક્ત અસ્તિ. શું કહે છે? આ સૂત્રથી અજાદિ પ્રત્યય પરમાં હોય ત્યારે યણનો આદેશ કહેવામાં આવ્યો છે. પ્રોક્ત કશ્ય યણાદેશ, કોનો યણાદેશ થશે? યણાદેશ થશે અચ્છા, કોનો યણાદેશ થશે? તો કે અત્ર સ્થાની અસ્તિ અસંયોગ પૂર્વસ્ય, અસંયોગ પૂર્વસ્ય. પછી શું લખ્યું? એહે ધાતો, યાની એહે ધાતો શું કરીશું? એહે ધાતો નો અર્થ શું કરીશું? એકાંત અંત ધાતો. હા, નહીં તો એ ધાતુ ગોતવા જશે તો મળશે નહીં. બરાબર છે, ભાષામાં પદ બનાવ્યું છે એહે ધાતો. ધાતો ઇતિ વિશેષ્યમ, પાછું વિશેષણ ને વિશેષ્ય, વિશેષણ ને વિશેષ્ય, અહીંયા વિશેષ્યમ કહીએ છીએ. અસંયોગ પૂર્વસ્ય તથા એહે એતે વિશેષણે પ્રથમમ વિશેષણમ અસ્તિ એહે, ઈનો, ઈનો. એતદ ઈ ઇત્યસ્ય, એહે, એહે અને એહે, ઈનો એમ કહ્યું છે. એતદ ઈ ઇત્યસ્ય અહીંયા આવ્યું ષષ્ઠી એકવચનમ અસ્તિ. કોનું? ઈનું ષષ્ઠી એકવચન એહે થાય છે. ઇતિ યુક્તે એહે ધાતો હોય, ઇતિ યુક્તે ઈ વર્ણાંત ધાતો, ઈ વર્ણ અંતમાં આવતો હોય એવો ધાતુ. પછી આ તો પેલા વિધિ માટે છે. યેન વિધિ તદંતસ્ય અલો અંત્યસ્ય, એ પણ નામકરણ છે. ઇતિ અનેન અસ્ય ઈ વર્ણાંત ધાતો અંતિમ વર્ણસ્ય ઈ વર્ણસ્ય યણ આદેશ ભવતિ, યણનો આદેશ ભવતિ ઇતિ અર્થઃ જાયતે. ધાતો અસ્ય દ્વિતીયમ વિશેષણમ અત્ર પ્રયુક્તમ અસ્તિ અસંયોગ પૂર્વઃ. બીજું વિશેષણ કયું છે? તો કે અસંયોગ, સંયોગ ન થયો હોય એવું. ઇતિ યુક્તે સહ ધાતુ યસ્ય અંતિમ ઈ વર્ણાત પૂર્વઃ સંયોગ નાસ્તિ, કોઈ સંયોગ આવશે નહીં. કિમ નામ સંયોગ? સંયોગ કોને કહેશું? હલો અનંતરાહ સંયોગ, એક એક સાથ, એક એક સાથ. શું કહે છે? હલો અનંતરાહ, જે હલ વર્ણો છે એટલે કે 33, હલ વર્ણો છે એટલે કે 33, એ 33 વર્ણોમાં અનંતરાહ, વચ્ચે બીજો વચ્ચે કોણ ના ઘૂસવો જોઈએ? અચ, અચ ન હોવું જોઈએ. ના હો, બરાબર, વચ્ચે ના હોવો જોઈએ. સળંગ અંતર વગર સંયોગ થાય તો એને શું કહીશું?
સંયોગ કહીશું. બરાબર છે. પણ ના હોય ત્યારે અસંયોગ. ઇતિ અને દ્વયોઃ વ્યંજનયોઃ સ્વરમ જો અહીંયા લખ્યું છે. ઇતિ અને ઇત્યનેન દ્વયોઃ વ્યંજનયોઃ બે વ્યંજનો વચ્ચે સ્વરમ વિના વચ્ચે અચના ઘૂસવો જોઈએ. ઉચ્ચારણમ સંયોગ સંજ્ઞામ પ્રાપ્નોતિ. સંયોગ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. અતઃ અત્ર સ્થાનિનઃ વર્ણનમ કથમ કૃતમ અસ્તિ તો કે સહ ધાતુઃ તે ધાતુ યસ્ય અંતે ઈ વર્ણ અસ્તિ તથા યસ્મિન ધાતौ ઈ વર્ણાत् પૂર્વः સંયોગः નાસ્તિ. સંયોગ ન હોવો જોઈએ, અસંયોગ હોવો જોઈએ. એતાદૃશસ્ય ધાતોः અંતિમ ઈ વર્ણસ્ય સ્થાને અચ પ્રત્યયે પરે અજાતિ અજાતિ અચ પ્રત્યયે પરે યણાદેશઃ યણનો આદેશ ભવતી થાય છે. અયમ સ્થાની આ સ્થાની અનેકાચ અંગસ્ય ભવતિ ઇતિ ઉક્તમ અસ્તિ. અનેકાચ અને એકાચ. ઇયમ સંબંધ ષષ્ઠી અતઃ અત્ર વર્ણિતઃ ધાતુ અનેકાચ અંગસ્ય અવયવः ભવતિ ઇતિ આવશ્યકમ. અનેકાચ ઇતિ યુક્તે સહ શબ્દ યસ્મિન દૌ વા અધિકા સ્વરાः સન્તિ. જેમાં બે અથવા બે થી વધારે સ્વરો હોય એવો ધાતુ. પદાંગાધિકારે તસ્ય ચ તદંતસ્ય અનયા પરિભાષયા અનેકાચઃ અંગસ્ય ધાતો ઇતિ યુક્તે અનેકાચ અંગસ્ય અંતે વિદ્યમાનસ્ય ધાતો ઇતિ અર્થ નિષ્પત્યતે. એક વાક્ય જોઈ લઈએ. અતઃ અસ્ય સૂત્રસ્ય સંપૂર્ણ અર્થ યત્ર અંગમ અનેકાચ અસ્તિ. અંગમાં એકથી વધારે અચ હોય. તત્ર તસ્ય અંગસ્ય અંતે યદિ ઈ વર્ણાંત અસંયોગ પૂર્વ ધાતુ વિદ્યતે. નંબર 2 શરત અંતે ઈ હોવો જોઈએ અને અસંયોગ હોવો જોઈએ. તર્હિ તસ્ય ધાતુ ઈ વર્ણસ્ય અજાદિ પ્રત્યય પરે યણાદેશઃ ભવતિ. યણનો આદેશ થાય છે. યણનો આદેશ થાય છે. સર હા, અહીંયા યણ કેમ કીધું? આમ તો ય એકલો જ થાય છે તો પછી યણ આમ તો ઈ ના જગ્યાએ ય થાય. તો યણ પ્રત્યાહારમાં તો ય વ ર અને લ 4 અક્ષર આવે ને. ઈ ખાલી એક હોત તો ખાલી યણ. હા એટલે એમ જ કહું સર ય થાય છે. હા, ય એટલે થાય. આખો પ્રત્યાહાર હા, પ્રત્યાહાર નહીં, પ્રત્યાહાર નહીં. આખો પ્રત્યાહાર લીધો છે ને આમાં તો યણ. ક્યાં? પણ આદેશ એમ કે અનુવૃત્તિ માંથી આવે છે ને. ઈણો યણ માંથી યણ આવે છે. ઉપર આ. હા. ઈ કો યણ. જનાદેશ. એટલે સર અનુવૃત્તિમાં છે એમ લઈ લીધું. માત્ર એમ કે જે સ્થાને ઈ છે એને જગ્યાએ ય કરો. હવે ય હોય ને ક્યાંથી લે? રિપીટ ના કરવું પડે એટલા માટે અનુવૃત્તિ. હા પણ આદેશ છે એટલા માટે એ આદેશને શું કરવું પડશે પાછું? ઈતકરણ. ઈતકરણ. એકકરણ. ઉપદેશ અવસ્થા છે. ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશ આવી ગયો આદેશ તો એટલાને ઈતકરણ કરવું પડે. હા સર તો એનો મતલબ આ પ્રત્યાહાર નથી એમનેમ યણ બનાવ્યું છે એવું? સીધો જ. હા, સીધો જ. પેલું ઈનો યણ સૂત્ર બતાવો સર એકવાર. કયું? આના આગળ વાળું અનુવૃત્તિ આવી છે ને ઈનો યણ 6 4 81. અહીંયા વિશ્લેષણ. હા ઈનયણ. હા એમાં આ ઈણ તો ધાતુ છે. અચ્છા. આ તો ધાતુ છે અદાદિગણ. હમ. યણ. તો યણ પ્રત્યાહાર નથી એમનેમ છે હે? હા. હા તો બરોબર. હમ. મને તારી આદેશ છે એમ. ખાલી આદેશ છે, આદેશ છે. હા પ્રત્યાહાર નથી. નહીં તો 4 થઈ જાય યણ. એ જ તો એટલે જ સર એવો પ્રશ્ન થયો કે આ યણનો યણ આદેશ
આદેશ ખાલી યણનો આદેશ, પ્રત્યાહારનો નહીં, હમ હમ યણનો આદેશ છે. અને યણનો આદેશમાં અણ જે છે એની જ સંજ્ઞા થઈ જશે હલંત્ય. ય રે, પણ યમાંય અ પડેલો છે, પણ એ ઉચ્ચારણાર્થે છે, એટલે ખાલી હલ ય રહેશે. નહીં તો સર પેલા ઇકો યણચી એમાં પણ યણ છે એ પ્રત્યાહાર છે. એ તો આખા પ્રત્યાહારનો એવું નહીં, પણ ખાલી આદેશ યણનો આદેશ છે. હા એમને ય છે. હમ. અચ્છા. હમ એટલે યણાદેશ ભવતી, બરાબર, આદેશ છે, પ્રત્યાહારનો નહીં, હમ. સીધો જ. નીચે જવાની જરૂર નથી. સર સૂત્રનું ઉચ્ચારણ કરાવો ને એકવાર. આનો હમ. एरनेकाचो संयोगपूर्वस्य એર ને કાચો, એર ને કાચો સંયોગ અસંયોગ, અવગ્રહ છે ને, હમ. અવગ્રહ ભેગું થઈ ગયું એટલે અડધું થઈ જાય. એર ને ફરી एरनेकाचो संयोगपूर्वस्य એમાં તો આવતું જ નહીં ઉચ્ચારણમાં, સાંભળવામાં, કારણ કે અવગ્રહ થઈ ગયો ને. એર ને કાચો સંયોગ પૂર્વ છે, આવું જ કે છે. ઓકે, હવે એર એ હે, પણ એ ઈનો ષષ્ઠી વિભક્તિ રૂપ બન્યું છે એક વચન, એ હે બન્યું છે. એ ર જે છે એ જયારે ભેગું કરીએ ત્યારે વિસર્ગનો ર થઈ ગયો. વાસ્તવમાં એ હે છે, પણ એ કોનો, ઈ નો. પછી એર ને કાચો અનેકાચ થઈ જશે, અનેકાચ. એકાચની જગ્યાએ અહીંયા તો નેકાચો, અનેકાચ, અને અસંયોગ પૂર્વસ્ય. પછી હજી આપણે ઉમેરવાનું થયું અચી ને યણ. અચીનો મૂળ તો અજાદી જ કરવો છે આપણે. અચી જે અહીંયા કર્યું છે ને એને વાસ્તવમાં તો અજાદી જ ગણવાનું છે, પરમ હોય. અને યણ એ પ્રત્યાહાર નહીં, પણ સીધો આદેશ, પણ લીધું 6/4/81 માંથી યણ લીધું છે, યણાદેશ ભવતી. એટલે ખાલી ય જ થશે, કારણ કે ઈદકરણ કરવું પડશે ને પાછું, આદેશ છે એટલા માટે. ઓકે, એર ને કાચો અસંયોગ પૂર્વસ્ય. સર આમાં અપિતની ક્યાંયથી અનુવૃત્તિ નહીં આવતી? અજાદી તો જોયું, અચી. અજાદી અપિત હોય ત્યાં જ થતું હશે ને આ તો, આ સૂત્ર? હિતવતમાં આવી ગયું ને. નહીં તો અજાદીમાં આપણે પી છે. હા, હા, એટલે પણ આપણે તો એમાં તો જોઈ સર, પણ આ સૂત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી, પણ જોઈએ. છો ત્યાં જોતા હતા આપણે. આમાં તો છે, આમાં તો બતાવી. અજાદી અપિત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે, બરાબર છે. એર ને કાચોમાં વૃત્તિ અનુવૃત્તિ નથી આવી, પણ એટલે ઉલ્લેખ નથી કર્યો, પણ પિત્ત અપિત થી આપણે સીધું સમજી જઈએ છીએ. અને પેલામાં ઉપર કહ્યું ને હલાદી અપિત, એ ગીત વત્તમાં ગુણનો નિષેધ છે, ગુણનો નિષેધ છે. પણ અજાદી અપિત હોય અને સાથે અંગ સંયોગ, અરે કેવું જોવું, સંયોગ પૂર્વ અનેકાધિકારણ અથવા અસંયોગ જોવું પડે, અને અસંયોગ હોય તો જ આ પરિસ્થિતિ સર્જાશે. પેલામાં હરીમાં બદલાઈ જશે, પણ બેમાં સરખું લાગુ પડશે. ક્યાં? પ્રથમ પુરુષ બહુવચનમાં અતિ અતિ આવશે ને બધામાં, અંતિની જગ્યાએ ત્યાં આ પ્રશ્ન આવશે, આ સૂત્ર લાગુ પડશે અને યણ આદેશ થશે. ઓકે, બાકીનું જેમ આવે તેમ જોઈશું, કારણ કે અત્યારે સ્પષ્ટ કરવાનો કોઈ અર્થ નહીં, કારણ કે પાછા ત્યાં કરવું પડશે એટલા માટે. જ્યુસી ચેન વગેરે, બરાબર. ભૂલી ગયા.
રવિન્દ્ર, એ રવિન્દ્ર, હા પેન ક્યાંક ભૂલી ગયા? ના છે ને પર આવું. અચ્છા, હવે સીધા આવી જઈએ વર્તમાન એલર્ટ. વર્તમાને એલર્ટ. પરસ્મય પદ. પરસ્મય પદ. ધાતુ પરસ્મય પદી છે, 4 શરતોથી મુક્ત છે. પ્રત્યયો શોર્ટમાં યાદ કરીશું તો પાયલ મારા હાથમાં ન આવ્યું. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય છે, મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. તસ્ય લોપો દર્શનમ લોપો. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. ચારેયમાં ન વિભક્તો તુષ્મા સૂત્રથી સજ હશે નહીં. સસજુ શરૂથી ઋત્વ થશે. રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશીય જ અનુનાસિક થી જ સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે તહ, થહ, વહ અને મહ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં અદભ્યસ્તા સૂત્રથી જના સ્થાને અતનો આદેશ થશે અને જમાં જે ઈ છે એટલે ઈ એ અતમાં આવી જતા અતિ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, થમાં કોઈ પરિવર્તન નથી. એટલે તી, તહ, અતિ, સી, થહ, થ, મી, વહ, મહ પ્રત્યય બનશે. બરાબર છે. મોટું પરિવર્તન માત્ર અહીંયા છે. પ્રક્રિયામાં પણ પ્રત્યયમાં પણ. બરાબર છે. કેમ? તો કે આગળ આપણે જે કરી ગયા એ બધા કેવા હતા? અદંત અંગના હતા. હવે અભ્યસ્ત અંગ છે. અનદંતનો જ એક ભાગ છે. ઓકે, સીધા ધાતુ પર આવી જઈએ તો ધાતુ છે આપણી પાસે કી. નીચે અનુદાત છે. અનુદાત છે. જગદીશ, હા સર. હમ, કી ધાતુ છે અહીંયા તે સાત કર્તરી પરસ્મય પદમ એ સૂત્ર પ્રમાણે પરસ્મય પદના રૂપ ચાલશે. ચારો શરતોથી મુક્ત છે એટલા માટે. તો સૌ પ્રથમ ટી, ત્યારબાદ જુહોત્યાદિભ્ય કર્તરી શબ્દ. કર્તરી શબ્દ થી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દિત્વ કરીશું એટલે કી તત્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં હત્વ કરીશું. તો શું થશે? કેવી રીતે થશે આમાં? કી જો પહેલા તો શ્લોક થી શું કરીશું? દિત્વ થઈ ગયું. દીત્વ ચૂથી એ પછી કરીએ એમ. પોચ ટુ પછી કર્યું. પેલા હાથમાં આવે છે તો કરી દઈએ. પાછી કરવું હોય તો એ પણ થાય. રસ્વમાં તો રસ્વ જ છે. રસ જ છે ઈ, એટલે એ કરવાની જરૂર હા જ નહીં. હા બરાબર બરાબર. ઓછું બે તો સ્ટેપ પોચ ટુ થી ક વર્ગના સ્થાને ક્રમમાં ચ વર્ગ કરીશું એટલે કનો ચ થશે. તો ચીકી. ચી, કી. હા હવે અને કાચ લટ લકાર. ધાતુ હા થયો, અને કાચ બી થયો, અસંયોગ બી થયો અને ઈગંત અંગ અને ઈગંત અંગ પણ થયો. એટલે સાર્વ ધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી હા, ગુણ થશે. હવે એ ગુણ ક્યારે કરશું? ગુણ ક્યારે કરશું? પેલા પ્રત્યય લગાવીશું ને. હા, એટલે પ્રથમ પુરુષ એક વચન દસ લકારમાં પરસ્પરી બધા તી પ્રત્યય છે મૂળ. એમાં પ હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીએ એટલે તી પ્રત્યય છે. હવે આ છે સાર્વધાતુ પિત પ્રત્યય છે એટલે સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગ છે એને ગુણ કરી તો ઈનો ગુણ એટલે એ. કે અને તી જોડતા કે તી સહ કે તી. હા, એટલે આમાં જો તમને સમજાવવા માટે એકવાર લખું છું. ચી તો છે બરાબર. કોષ ચૂથી, પણ હવે અહીંયા ઈગંત અંગ હોય ત્યારે ગુણ થાય. તો ઈનો આપણે શું કરી દઈશું? તો કે એ કરી દઈશું અને આ બાજુ ક છે એને હલંત થઈ ગયો
તો હવે એ કમાં નાખી દઈએ એટલે આખો કે થઈ ગયો. આ સમજવા માટે બરાબર. સામાન્ય છે. તો ચીકે થઈ ગયું અને પાછળથી પ્રત્યય છે ટી જોડી ટી દીધું. જોડી દેવાનું. ચીકેતી સહચિકેતી, તે સહજ જાણે છે, સમજે છે. જે જાણે છે તે સમજે છે. પણ આ ધાતુ માત્ર ક્યાં વપરાશે? છાંદત, અયમ છાંદત, વેદમાં. વેદમાં જ વપરાશે, વૈદિક મત ચાલે. લૌકિકમાં વપરાશે નહીં. બરાબર છે. અયમ છંદસ. આપણે બે કામ કરીએ છીએ, લૌકિક પણ જાણીએ છીએ, સાથે સાથે વૈદિક પણ જાણીએ છીએ. ઘણા બધા વ્યાકરણકારોએ બેને જુદું પાડી દીધું છે. આપણે જુદું પાડવાનું નથી, ભાગલા પાડવાના નથી. ભાગલા પાડવાને સર અહીંયા મેં તમને પૂછ્યું હતું એ રીતે કે જે છાંદત વૈદિક ધાતુ છે એ લૌકિકમાં ઉપયોગ થશે, તો તમે કહ્યું હતું ના. એવી રીતે જે લૌકિક છે એ વૈદિકમાં પણ ઉપયોગ નહીં થાય ને? તો તમને લૌકિક થશે. અમુક જ ધાતુ અમુક જ ધાતુ એવા છે કે જે માત્ર વેદમાં વપરાય છે, લૌકિકમાં નથી વપરાતા. બાકી બધા જ લૌકિક વેદમાં વપરાય છે. બરાબર. એ જ રીતે બધા જ લકાર વેદમાં વપરાય છે, પણ એક લેટ લકાર છે એ લૌકિકમાં નહીં વપરાતો. થોડીક જ મર્યાદા છે. બરાબર. ઘણીવાર વિકલ્પમાં પણ આવશે, જે લૌકિકનું થશે ને વેદનું જુદું થશે. બે રીતે થશે, બંને માન્ય હશે, આવું પણ થશે. ઓકે. પણ આ ધાતુ છે માત્ર વેદમાં હશે, લોકમાં નહીં હોય. લોકમાં કરવા જઈએ તો આનો અર્થ કરનારા ધાતુ યાદ આવે તો વિદ જ્ઞાને. વિદ પરથી વેદ બન્યો છે. અર્થ તો આ જ છે ને, અર્થ તો આ જ છે. પણ ત્યાં લૌકિકમાં આપણે વિદ બનાવ્યો છે, અહીંયા કીમાંથી ચીકીમાંથી ચિકેતી બની છે. ઓકે. તો સહચિકેતી, તે જાણે છે, તે સમજે છે. બરાબર છે. દ્વિવચનમાં આવી જઈએ. હવે બદલાઈ જશે પાછું દ્વિવચનમાં. ઓકે. ધાતુ નીચે છે અનુદાત્ત, કીનો કી જ રહેવાનો છે. બનાવ સાહેબ, હમ હું બનાવું. કર્તરી પ્રત્યય લાગશે. જ્યોતિ ઇત્યાદि પ્લીઝ સ્લોહો સૂત્રથી તપનો લોપ થશે. હમ. સ્લોહો સૂત્રથી કી થશે. કી થાય. હોહો ચોહો સૂત્રથી કીની જગ્યાએ થી થશે. હમ. સસો જોહો રૂહો સૂત્રથી ઋત્વ થશે. ક્યાં ઋત્વ કરીશું પ્રત્યય લાવ્યા વગર? હા, પ્રત્યય લાગશે તસ. હમ. હા, તસમાં સસો જોહો રૂહો સૂત્રથી ઋત્વ થશે. ઉપદેશી અજનુનાસિક થી ઈદ સંન્યાસ થશે. તશે લોકો અર્ધશનમ લોકો. પરવસાના વિસર્જન્ય સૂત્રથી વિસર્ગ થશે. એટલે તો તૌ ચિકિત. કેમ ગુણ ના કર્યો? કેમ ગુણ ના કર્યો? કેમ સીધો તહ લાગી ગયો? ખરવસાના વિસર્જન્ય સૂત્રથી વિસર્ગ થયું સર. એ તો થઈ જ ગયું, બધું બરાબર છે. રૂપે સાચું બનાવી દીધું, રૂપે સાચું બનાવી દીધું. પણ આગળ આપણે કર્યું હતું ચી કે તી કર્યું હતું. બરાબર છે. અહીંયા કી જ રહ્યો અને પેલામાં આગળ કે કર્યો તો. બેનપણીને સમજાય. હલાદી અપિત છે પાછળ કર્મ પ્રત્યય. અલાદી અપિત છે, અપિત છે ગીતવત થઈ ગયો અને ગીતવત થઈ ગઈ એટલે કોઈ કારણે. સૂત્ર લાગશે નહીં. પણ બીજું કોઈ સૂત્ર નહીં લાગે. કેમ ગુણનો નિષેધ થયો એ ખબર છે? ગીતવત થઈ ગયું એટલું મળે. 1:5 ગીતવત થઈ ગયું એટલે કિમ સૂત્ર લાગે. એવી ગુણ કે વૃદ્ધિ ગુણનો થાય નહીં, બંનેનો નિષેધ થાય. નિષેધ કરી દીધો. કેમ? તો કે ગીતવત અતિદેશ ગીતવત થઈ ગયું, અતિદેશ અતિદેશ. થઈ ગયું. કેમ? તો કે અપિત હોવાના કારણે. બરાબર. એ કદાચ મને પેલામાં આપ્યું છે સૂત્રમાં ડિટેલ હોય તો બતાવી દઉં, પર હું જોઈ લઉં.
ભાગ્યે જ હોય. દેખાયું તો નહીં પણ ઉપરમાં. છે. આ તો આપણે શોર્ટમાં લઈ ગયા, પણ હું તમને એક દર્શન કરાવી દઉં. તો તેમાં આપેલું છે અચ્છા, અહીંયા તમને દેખાશે ચિકિતા ખોલીએ. તો ચિકિતા ખોલીએ તો શરૂઆતમાં તમને અહીંયા દેખાશે, તો કિંમતી છે દેખાતું નથી. દેખાતું ને આટલામાં, બરાબર છે. અહીંયા કર્તરી જો ત્યાદી સ્લવ થી પછી સીધું પોહોચ્યું થી ચનો ક થઈ ગયો, ઉપદેશાનાથી ખરવસાન ત્યાં સુધી બરાબર સીધું થઈ ગયું. પણ ગુણ કેમ ના થયો? તો હવે મેઇન સ્ટેપ અહીંયા ખોલીએ. શું થઈ ગયું? બ્લેક દેખાવા માટે, બરાબર છે. તો અહીંયા હવે ન વિભક્તો પણ પેલા નતું ને, ન વિભક્તો તુષ્મા નતું, ટિંગસિત સારો ધાતુ કમ નતું, કર્તરી શબ્દ બરાબર, જો ત્યાદી હતું, સારો ધાતુ કમ અપિત નતું. આ બધા ઝાકા છે. અને અહીંયા આવ્યું કિંમતી છે 1 1 5, બરાબર. અપિત કોને કહીશું? સારો ધાતુ કમ અપિત, બરાબર. જે ગીતવત બની ગયો કિંમતી છે. શ્લવ દિત્વ કર્યું. પૂર્વ અભ્યાસ આપણે જાણીએ છીએ ઓલરેડી, ઉભય અભ્યાસ તમે જાણીએ છીએ. સુપ્તિઅંતમ પદમ નાખ્યું, એ તો છેલ્લે આવે. સુપ્તિઅંતમ પદમ ક્યારે આવે? અંતિમ સિદ્ધ થયા પછી આવે. કુહોચ્યું સસજ સ્વરૂપ, આ ક્યાં મૂક્યું હજી મને ખબર નહીં પડી. છેલ્લે સાહેબ ચીકીથી ખોલો તો એકવાર આગળ. ચીકીથી શું એમાં રસ્વ લગાવેલો. ચીકીથી આગળ પ્રથમ પુરુષ એક વચન. પ્રથમ પુરુષ એક વચનમાં, હા સૂત્ર એમાં કંઈક રસ્વ લગાવેલું હતું કે બરાબર, સૂત્ર લગાવેલું હતું. છે ઓલરેડી રસ્વ છે, અહીંયા લગાવેલું છે. અહીંયા હા ત્યાં આગળ. વહેલા લઈ લીધું. પણ સર આમાં તો જો પોસ્ટ લગાવી છે તો ચેક કર્યો છે, ચેક. હા કે ને હા કેને ચેક કર્યું. અહીંયા આગળ લઈ લીધું. સાર ધાતુ કાર તી લગાવી દીધો પેલા, પણ દીતો તો ક્યાં આવ્યું? દીતો પાછળ કર્યું. પેલા તો દીતો કરવું પડશે ને. પેલા સારો ધાતુ કાર ધાતુ એવું લાગે જ નહીં. આડું અવળું થઈ ગયું છે બધું. પેલામાં મેઇન હું પણ અહીંયા કન્ફ્યુઝન માં જ પડે છે કે આ શું કહેવા માંગે છે. મેઇનમાં જોઈએ તો હલંત્યમ તો બરાબર, તસ્ય લોપત્યાશ્રી સાત ત્યાં બરાબર. પછી કી તીપ કિંસિત સારો, અહીંયા આવી. સ્લો તો આવી, આટલે આવી. પૂર્વ અભ્યાસ બરાબર, ઉભય અભ્યાસ રસવાએ મૂક્યું પાછું ને. આમને સર આ પ્રત્યય અને આની અંગની પ્રક્રિયા બધી સાથે લીધી છે. આમ તો પેલા અંગ કાર્ય જ કરવું પડે, પછી પ્રત્યયની સાથે એનું કાર્ય થાય. આપણે ચાલીએ છીએ બરાબર છે. હા એટલે ક્યાંક ભૂલો સંભવ છે. વેબસાઇટ એટલી હજી નવું આવતું જાય છે, ઘણા બધા પરિવર્તનો કરતા રહે છે, પણ એમાં ક્યાંક ચૂકી જાય છે પાછા ક્રમ વગેરે. એટલે આપણે આની એમાં બધામાં એવું જ કર્યું છે, અંગ અને પ્રત્યય સાથે જ લીધા છે. પ્રત્યય પણ સાથે સાથે બનાવતા ગયા, બધામાં એવું કર્યું. બરાબર છે. એટલે આપણે કરવું પડે છે, ને આમના ભરોસે હોય તો ક્યાંક ખોટું પડી જાય, એની સિદ્ધ નહીં થાય પ્રક્રિયા. તો ચિકિતાનું આપણે મેં એટલા માટે સ્પષ્ટતા કરી તમને કે ગુણનો નિષેધ કર્યો, પણ ગુણનો નિષેધ એમને એમ થતો નથી. કિંમતી છે સૂત્રથી ગુણનો નિષેધ કર્યો. અને કેમ? તો કે ગીતવત થઈ જાય છે. ક્યારે ગીતવત થઈ જાય છે? તો કે અપિત હોય, સાર્વધાતુકમ અપિત હોય ત્યારે અતિદેશ થઈ જાય છે. તો આ આપણા માટે પહેલી વાર આવે છે અત્યાર સુધીમાં, બરાબર છે. આ ભૂમાં મેં શરૂઆતમાં લીધું હતું, બહુ શરૂઆતમાં ભૂ ધાતુમાં. ઓકે, કારણ કે ત્યાં પણ ઈગંધક હતું આપણી પાસે. આવી જઈએ બહુવચનમાં, ત્યાં પણ પાછું સૂત્ર એક
નવું આવવાનું છે. ધાતુ છે કી, અનુદાત છે. કોને લઈશું? પાયલ. હા સર. એનો સૌથી કર્તરી ટપટી ચપ વિકરણ પ્રત્યય લાગશે. જુઓ ત્યારી બે શ્લોકથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કાર્ય થશે એટલે કી. પછી કુહોસ ચોહુ સૂત્રથી અભ્યાસમાં કના સ્થાને ચનો આદેશ થતા ચીકી બનશે. હવે પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અતનો આદેશ થશે અને ઈ હોવાથી અતિ પ્રત્યય બનશે. અજાદી અપિત પ્રત્યય છે અને આ બાજુ ઈગંત અંગ છે એટલે એર ને કાચો અસહયોગ પૂર્વસ્ય સૂત્રથી ઈનો ય થશે. ઈના સ્થાને યણાદેશ થશે. યણમાં ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ય હલંત થશે એટલે જે ઈ નો ય કરશું ને એટલે ખાલી એક વાર કરી દઉં છું સમજવા માટે. ચી પછી ક હલંત ય હલંત કરી દઈશું. ક સર પેલા ક. ખા ક અને પછી ઈ. હા ઈના સ્થાને ય થશે. ઈ ના સ્થાને ય હલંત થશે. ય હા ય હલંત. અને પરમા પાછળ બેઠો અતિ. અતિ બરાબર છે? પરમાં અ છે એ યમાં ભળી જાય ને ચિત્યથી બનશે. હા બનશે. જી ક હલંત એ જ રહેશે એમને એમ જ અને ય આખો થઈ જશે. ચિત્યતિ. તે ચિત્યતિ તે બધા જાણે છે. હવે યને આખો રાખવા જઈએ તો એ પાછું પ્રત્યય હોવાને કારણે પાછું પરરૂપ એકરૂપ એટલું કોઈ સૂત્ર આપ્યું નહીં હોય. એ અતું ગુણે પછી લગાવવું પડે સર તો થાય. આપ્યું છે કે કેમ? નહીતર પણ સર પછી આદેશ છે એટલે ઉચ્ચારણ આદેશ અર્થે લખી શકીએ. નથી આપ્યું. ઉચ્ચારણ અર્થે લખી શકીએ. નથી આપ્યું. અને સર ઈ છે એટલે પછી ઈનો ય હલંત જ થાય. આખો બે અક્ષર તો હવે જાય નહીં પેલામાં આદેશમાં. એ બી ખરું અને પ્રત્યય છે એટલે સંધિ બી નહીં થાય નહીં તો પાછો દીર્ઘ થઈ જાય અકાર સવર્ણે. અને એ ના કરવું હોય તો પાછું પરરૂપ એકરૂપ કરવું પડે. એ નહીં એટલે ચિક્યતિ આ એક જ આવું બનશે આખામાં. ઓકે. એરને કાચો અસહયોગ પૂર્વસ્ય એ આટલામાં જ લાગુ પડશે. આવી જઈએ મધ્યમ પુરુષ એકવચન. ધાતુ છે કી. નંદની. હા સર વિકરણ પ્રત્યય લગાવીશું શબ્દ જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે કી. અને કુહોસ ચુહુ સૂત્રથી કના સ્થાને ચનો આદેશ કરશું માટે ચીકી. મૂળ પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંતમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સ એ સર આદેશ પ્રત્યયથી દંત સકાર નું મૂર્ધન્ય સકાર થશે. નહીં થાય. અરે થશે થશે થશે. ક છે ક છે. હા થશે થશે. પણ સાથે બીજું હા હજી બીજું થવાનું છે અહીંયા ઈ છે. હા હલાદી પીત છે માટે સાર્વધાતુ કાર્ધધાતુ સૂત્રથી ઈની જગ્યાએ એ થશે માટે ચી કે સી. ચી કે પણ સ કયો થઈ જશે? મૂર્ધન્ય. કયા સૂત્રથી? આદેશ પ્રત્યય સૂત્રથી. ઈણ છે ને ઈણ કો ત્વમ ચિકેસી તું જાણે છે. બરાબર છે. ત્વમ ચી દ્વિવચનમાં આવી જઈએ
धातु छे की। ओके प्रहलाद। હા સાહેબ, ઈ ધાતુ છે, 4 શરતોથી મુક્ત છે એટલે શેષાત કર્તરી પરસ્મય પદમ, પરસ્મય પદના પ્રત્યય લગાવીશું. સૌપ્રથમ કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. ત્યારબાદ જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે એટલે કી. લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે કી. કુહોચ્ચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ કનો ચ થશે એટલે કી. એવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. ન વિભક્તો તુષ્મા સૂત્રથી સનો લોપ થશે નહીં એટલે સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસ્તિક ઈદથી ઈદકરણ થશે અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે થહ પ્રત્યય બનશે. અને થહ પ્રત્યય જે છે એ હલાદી અપીત છે એટલે કિમિતિ સૂત્ર જે છે એ ગુણનો નિષેધ કરે છે એટલે અભ્યાસ સંઘમાં કોઈ પરિવર્તન નહીં આવે. ચીકી થહ યુવામ ચીકી થહ, તમે બે જાણો છો સમજો છો એવો અર્થ થશે. ગુણનો નિષેધ કિમિતિક સૂત્રથી. દિગંત અંગ છે પણ જો પિત્ત હોત તો ગુણ થાત. સાર્વધાતુ કારધાતુ કયો. ઓકે બહુવચન મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે કી અનુદાત છે. હેતલ. હા સર, કર્તરી શપ લાગશે વિક્રમ પ્રત્યય. જો તે દિવસ થી સપનો લોપ કરીશું. સ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું. કી કુહોચુથી પૂર્વ અભ્યાસની અંદર સી અને પરમુખી મૂળ પ્રત્યય છે થમાં કોઈ પરિવર્તન આવશે નહીં. થનો એમને એમ રહેશે. ચીકી થ જોડી દેતા યુયમ ચીકી ચ. અહીંયા પણ કિમિતિક સૂત્રથી ગુણ કિમિતિ સૂત્રથી ગુણનો નિશ્ચિત કરે છે પિત્ત હોવાના બાપિત હોવાના કારણે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે કી. સુરેશ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લૌ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી કી અને કુહોચ્ચો સૂત્રથી ચ થતા ચીકી પ્રત્યય છે. મી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. હલાદી પિત્ત હોવાના કારણે સાર્વધાતુક આર્ધધાતુક સૂત્રથી ઈગંત અંગનો ગુણ થતા એ થશે એટલે કે ચીકેમી જોડી દેતા અહમ ચીકેમી, હું જાણું છું. હું સમજુ છું, હું જાણું છું. સર મધ્યમ પુરુષ બહુવચન ગુજરાતી ના કર્યું આપણે. મધ્યમ પુરુષ બહુવચનનો તમે બે ને તે બધા જાણે છે. સર તમે બધા. અરે હા તમે બધા. તું તમે બે તમે બધા. પ્રથમ તે બધા અને મધ્યમ તમે બધા. દ્વિવચન ઉત્તમ પુરુષ ધાતુ છે કી અનુદાત. રવિન્દ્ર. હા, કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે કીકી થશે. કુહોચ્ચુથી ચીકી થશે. પ્રત્યય છે વશ. છે વશ સસજુસોથી ઋત્વ થશે. ઉપદેશ અજાણથી ઉન્નતિકરણ થશે. ખર વિસર્જનથી રણ વિસર્ગ થઈ જશે એટલે વહ. જોડી દેતા ચીકી વહ.
આવામ ચીકીવહ. અહીંયા પણ ગુણનો નિષેધ. અમે બે જાણીએ છીએ. અલાદી અપિત હોવાને કારણે ગીતવત થઈ ગયો. ગુણનો નિષેધ. કિમિતી ચર. ગ્રહણ લાગી ગયું. કિમિતી ચર. ગુણ કરવા દીધો નહીં. ઓકે, અંતિમ ધાતુ છે કી. પતિ ધાતુ છે કી, એમાં કર્તરી સપ વિગ્રહ પ્રત્યય લાગશે. જો ત્યાદિત્ય સૂત્રથી સપનું લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે કીકી. ઉહોચુ સૂત્રથી ચીકી થશે. પ્રત્યય છે મસ. મસમાં સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશ્ય જન્મનાસિકથી નિમિત્ત સંજ્ઞા થશે. ખરવસાને સૂત્રથી રનો વિસર્ગ થશે. અને દુત્ય ચીકીમાં વયમ ચીકીમાં અમે બધા જાણીએ છીએ. અલાદી અપિત. અલાદી અપિત. ગુણનો નિષેધ. કિમિતી ચર. પ્રથમ પુરુષ એક વચન. સહ ચિકેતિ. તૌ ચિકિતઃ. તે ચિક્યતિ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ ચિકેસી. દ્વિવચન. યુવામ ચિકિથઃ. બહુવચન. यूयम चिकिथ. उत्तम पुरुष एक वचन. अहम चिकेमि. द्विवचन. आवाम चिकीवह. बहुवचन. वयम चिकीमह. અત્યાર સુધી આગળ અદંત અંગમાં શું કરતા હતા? વ ને મ કે મ વ મ શું કરતા હતા? અતો દીર્ઘો ય. દીર્ઘો ય. પણ અદંત અંગ હોય તો અતો અદંત અંગ. દીર્ઘો ય ય પરમાં હોય ત્યારે. પણ હવે તો અંગ જ બદલાઈ ગયું. અદંત રહ્યું જ નહીં. અનદંત છે, પણ અનદંતમાં પાછું અભ્યસ્ત છે. ઓકે, જગદીશ. પ્રથમ પુરુષમાં તહ ચિકેતિ. તૌ ચિકિતઃ. તે ચિક્યતિ. મધ્યમ પુરુષમાં ત્વમ ચિકેતિ. યુવામ ચિકિતઃ. यूयम चिकीथ. उत्तम पुरुषમાં अहम चिकेमि. आवाम चिकीवह. वयम चिकीमह. સુરેશ. સહ ચિકેતિ. તૌ ચિકિતઃ. તે ચિક્યતિ. ત્વમ ચિકેસી. યુવામ ચિકિથઃ. यूयम चिकीथ. अहम चिकेमि. आवाम चिकीवह. वयम चिकीमह. નંદની. हाँ सर. सह चिकेति. तौ चिकितः. ते चिक्यति. त्वं चिकेषि. युवां चिकिथः. यूयं चिकिथ. अहम चिकेमि. आवाम चिकीवह. અને વયમ ચિકીમહ. પલક. સહ ચિકેતિ. તૌ ચિકિતઃ. તે ચિક્યતિ. ત્વમ ચિકેષિ. યુવામ ચિકિથઃ. यूयम चिकीथ. अहम चिकेमि. आवाम चिकीवह. वयम चिकीमः. हाँ सर. सह चिकेति. तौ चिकीतः. ते चिक्यति. त्वं चिकेषि. युवां चिकीथः. यूयं चिकीथ. अहम चिकेमि. आवां चिकीवह. वयं चिकीमः. પ્રહલાદ. સહ ચિકેતિ. તૌ ચિકિતઃ. તે ચિક્યતિ. ત્વમ ચિકેષિ. યુવામ ચિકિથઃ. यूयम चिकीथ. अहम चिकेमि. आवाम चिकीवह. वयम चिकीमह. હેતલ. हाँ सर. सह चिकेति. तौ चिकितः. ते चिक्यति. त्वं चिकेषि. युवां चिकिथः. यूयं चिकीथ.
अहम चिकीमि आवाम चिकीवः वयम चिकीमः। खते सः चिकेति तौ चिकेतः ते चिक्यति त्वं चिकेसि युवां चिकिथः यूयं चिकिथ अहं चिकेमि आवां चिक्तिवः वयं चिकेमः। रविन्द्र हाँ। सः चिकेति तौ चिकितः ते चिक्यति त्वं चिकेसि युवां चिकिथः यूयं चिकिथ अहं चिकेमि आवां चिकीवः वयं चिकीमः। बराबर છે। ઈગંત અંગમાં 3 વસ્તુ ધ્યાન રાખવાની થઈ। એક તો પિત્ત હોય ત્યારે સરધાતુ કાર્ધાતુ કયોથી ઈગંત અંગનો ગુણ થયો। અપિત્ત છે કિતવત થઈ ગયું, ગુણનો નિષેધ કિમિતિ છે। પણ હલાદી અપિત હોય તો, પણ અજાદી અપિત હોય તો એરને કાચો અસંયોગ પૂર્વસ્ય થી યણનો આદેશ થઈ જશે। બરાબર છે। આ 3 વસ્તુ આપણે અત્યારે નવી શીખ્યા અત્યાર સુધી। ક્લિયર પ્રહલાદ? હા સર, પહેલા શીખ્યા હતા પીત ને અપીત બધું, પણ હવે પ્રયોગ હવે થવા માંડ્યો એટલે ખ્યાલ જલ્દી આવી જશે। શરૂઆતમાં પિત્ત અપિત જ્યારે શીખવાડી ત્યારે એમાંય ગોથા ખાવા પડતા હતા। પિત્ત અપિતમાં કોને કહેવાય, પાછું અજાદી ને હલાદી ને આ બધું શું, પણ હવે બિલકુલ દીવા જેવું સ્પષ્ટ દેખાવા। હા, એટલે પ્રક્રિયા થાય એટલે ખ્યાલ આવી જાય એમ। સાયકલ શીખવી હોય તો શું કરવું પડે? સાયકલ પર બેસવું પડે, પડવું એ પડે નહીં? કોઈ એમ કે સાયકલ પરથી કદી પડ્યા જ નહીં પણ બેઠા હોય તો નહીં, બેસે તો પડીએ જ, વગર પડીએ થાય શીખાય ખરું? નહીં। ત્યાં ની બધા પડ્યા છે જેટલા સાયકલ શીખ્યા છે। આવું થયું, વગર પડીએ કદી આવડી નથી। તરતા શીખવું હોય તો પાણીમાં પડવું પડે, પણ ઉતળામાં પેલા ઓછું હોય, વધારે પાણીમાં નહીં। બરાબર છે? સીધો ભૂસકો ના મરાય। બહાર રહીને થિયરી ના કહેવાય કે કેવી રીતે કરવું વગેરે, પણ અંદર પડવું પડે, પ્રેક્ટિકલ કરવું પડે। ઓકે, તો એ જ રીતે અહીંયા પણ પ્રેક્ટિકલ। બીજું આપણું નેટવર્ક માર્કેટિંગ વધારવું પડશે લાગે। નેટવર્ક માર્કેટિંગ નહીં? 1 2 ને લાવે, બીજે 3 ને લાવે નહીં? પ્રહલાદ સાહેબ વચ્ચે બલ્લાભાઈની ટીમ આખી સારી આવી હતી। પણ આમાં એવું છે કે જે સચવાઈ રહ્યા છે, જેને દિશા મળી ગઈ છે, એને આમાં ખબર પડશે કે આનું મહત્વ શું છે। બાકી અધવચ્ચે જે છે એ તો અધ કચેરી જ્ઞાન જેવું થઈ જાય છે। નહીં આમે નહીં આમ, સાપ છે સુંદર ગળ્યા જેવું થાય। બરાબર? પણ જે રેગ્યુલર છે એના માટે બિલકુલ યોગ્ય ગતિએ ચાલી રહ્યા છે। પણ જે બાકી અધૂરિયા છે એને તમારે પૂરા કરવાના। બરાબર? નહીં તો એ દુઃખી થાય આત્મા। ઓકે, સમાપન કરીશું। કોઈને પ્રશ્ન ન હોય તો ઓકે। સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ
अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां। શુભરાત્રિ. કાલે પાછા મળીએ છીએ. શુભરાત્રી સર.